મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। મુન્દ્રા રોટરી હોલ ખાતે આજે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં અમુક ઠરાવો બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા અને અમુક અરજીઓ વંચાણે પણ ન લેવાતા વિપક્ષ આક્રમક જોવા મળ્યો હતો। જે મહેશ્વરી સમાજ દ્વારા અપાવવામાં આવેલી અરજીને પણ વાંચનમાં નથી રહેતું। તમે એમની માનસિકતા દાખવી શકો છો કે આ પ્રમુખની કેવી માનસિકતા છે કે ભાઈ ખાલી સુવર્ણવાદી માનસિકતા ધરાવે છે કે ખાલી સુવર્ણોના કામ થવા જોઈએ, દલિતોના લઘુમતીઓના કામ ન થવા જોઈએ। એ અગર ગરીબીમાં જીવે છે તો એમને જીવા દો, એમના છોકરાઓને કમ્યુનિટી હોલ ન બનવો જોઈએ। નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચાર ઉપર પગલાં ભરાતા ન હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષ દ્વારા જણાવાયું હતું કે મહેશ્વરી સમાજની ઘણી જૂની બે માંગણીઓ છે જે લેખિતમાં વિપક્ષી કાઉન્સિલરોએ આપેલ છે, છતાં આ માંગણીઓનો વાંચન પણ કરવામાં આવતો નથી અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે બે કાઉન્સિલરોએ અરજીઓ આપી હતી તે લઈ લેવામાં આવી છે। આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજ રોજ સમાપ્ત થયેલ સામાન્ય સભામાં અમારા દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવેલી હતી। સૌપ્રથમ તો જે સત્તા પક્ષના દલિત કાઉન્સિલર છે એમણે જે મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ સીઓને 1 મહિનાનો ટાઈમ આપવામાં આવેલું હતું, જે 100 કરોડની સરકારી જમીન છે એને નગરપાલિકા હસ્તગત કરવામાં આવે તો એના ઉપર 3 મહિનાથી વધારે સમયનો ટાઈમ વીતી ગયો, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવ્યું નથી। ત્યારે પ્રમુખે લૂલો બચાવ કરતા એવું કહ્યું કે હમણાં તો ટ્રેની સીઓ છે તો અમે ફ્યુચરમાં જ્યારે પણ સીઓ આવશે ત્યારે એના ઉપર એક્શન લેશું, પણ 2 મહિના સુધી સીઓ હતા છતાં પણ એમના ઉપર કોઈ એક્શન લેવામાં ના આવ્યા। આજે પ્રમુખે જે રીતે સામાન્ય સભા ચલાવી એ લોકશાહી કમ અને હિટલરશાહી વધારે લાગતી હતી। પ્રમુખે ભૂલવું ન જોઈએ કે આ સામાન્ય સભા એ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જનતાની અવાજ સાંભળવાનો જગ્યા છે અને ત્યાં બધા સમાજના દલિતો હોય, લઘુમતી હોય, ઓબીસી હોય, સુવર્ણ હોય, બધાનો અવાજ સાંભળવામાં આવે। પણ જ્યારે મુન્દ્રા દલિત સમાજ દ્વારા, મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા 2 માંગણીઓ કરવામાં આવેલી હતી, એનું વાંચન કરવાનું અમે પ્રમુખને વારંવાર નિવેદન કર્યું, પણ છતાંય આ દલિત વિરોધી ભાજપ સરકાર અને આ દલિત વિરોધી પ્રમુખે એ અરજીઓનું વાંચન પણ નથી કર્યું। એના ઉપરથી ફલિત થાય છે કે ભાજપની માનસિકતા એ દલિત, લઘુમતી અને ઓબીસી વિરુદ્ધ છે અને એમના કોઈ પણ કાર્યોને નગરપાલિકાની અંતર્ગત ન લેવામાં આવે એવી પ્રમુખની નેમ લાગતી હતી। આજે એમને ચીમકી આપેલ છે કે અગર લઘુમતી વિસ્તારના, ઓબીસી વિસ્તારના, દલિત વિસ્તારના કામોને આયોજનમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને જે આ બહુમતીના જોરથી આ લોકો જે અનકોન્સ્ટિટ્યુશનલ ઠરાવ પસાર કરે છે એને અમે કોર્ટમાં પણ પડકારશું। બીજો મુદ્દામાં જ્યારે નગરપાલિકાએ રીસર્ફેસિંગની અને સ્ટોમ વોટર માટેની ગ્રાન્ટ જ્યારે પાસ કરેલી છે ત્યારે મેં પ્રમુખનું ધ્યાન દોર્યું કે બારોઈ રોડ ઉપર જ્યારે પણ સ્ટોમ વોટરનું કામ થતું હતું ત્યાં મસમોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલું છે। પૂર્વ કારોબારી ચેરમેનના ઘર તરફથી એમને નિવેદન આપવામાં આવેલું છે કે ભાઈ વરસાદી પાણીનો નિકાલ નથી કરવામાં આવતો અને અહીંયા જે કામ જે રીતિ ઉપરથી અને જે રૂલ્સ રેગ્યુલેશન્સમાં થવું જોઈએ એ થતું નથી અને બહુ જ નબળી ગુણવત્તાના કામો, એના વિડીયોઝ અને ફોટોઝ પણ અમુક પ્રમુખને આપેલા છે, પણ છતાંય જેમાં ભ્રષ્ટાચારનો ઠરાવ હોય એવી રીતે પ્રમુખે સર્વાનુમતે એ ઠરાવ પસાર કરેલ। આજે ગ્રાન્ટની ફાળવણીના જે એમણે હિસાબો આપેલા છે એમાં 11 લાખ રૂપિયા રખડતા ઢોરો માટે ફાળવ્યા છે, પણ આજે આપણે જોઈએ છીએ કે મુન્દ્રાના હાર્ટસમા રોડ, જે મુન્દ્રાનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે, એ બારોઈ રોડ ઉપર રોજ આંખલા યુદ્ધ થાય છે। રોજ ત્યાં આંખલા યુદ્ધ થઈ રહ્યું છે અને એમાં કોઈ પણ જાતની જાનહાનિ થશે
તો એની જવાબદારી પ્રમુખની રહેશે. બીજું, આજે એમણે એક ઠરાવ પસાર કર્યો કે ભાઈ જેટલા પણ ખાનગી માલિકીના પ્લોટો હોય એને સાફ કરવાની જવાબદારી નગરપાલિકા લે અને પછી એના ખર્ચો છે એ પ્રોપર્ટી ટેક્સમાં એડ કરવામાં આવે. તો મારી અત્રેથી એ પણ માંગણી છે કે પ્રોપર્ટી ટેક્સ એ લોકો ન ભરતા હોય તો સો ભંડોળમાંથી તમે અગર પૈસા વાપરી અને પૈસાનો વેડપ કરવાના હો તો એ ન કરજો. અને જે લોકો ઉપર પ્રોપર્ટી ટેક્સનો દંડ લાગવામાં આવે, અગર એ પ્રોપર્ટી ટેક્સ ટાઈમ ઉપર ન ભરે તો એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ, જય ભારત. અમો આજે સામાન્ય નગરપાલિકાની મિટિંગમાં લેખિત આપેલું છે 3 મુદ્દા. એક મુદ્દો તો અગાઉ જે મિટિંગ થયેલી એમાં સર્વાનુમતે ઠરાવ થયેલો હતો. શ્રીજી એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેનો ચૂકવણો એ લોકોએ કરી આપ્યો છે મિલીભગતથી. જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે. અને બીજો મુદ્દો કે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન અમે લેખિત આપેલો અવારનવાર કે 1 મહિનામાં એનો રોડ તૂટી ગયેલો છે, તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી. એમને બ્લેક લિસ્ટ કરવાનો અમે લેખિત આપેલો, એમને બ્લેક લિસ્ટ માટે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને ત્રીજો ખાસ મુદ્દો કે અમારા વોર્ડ નંબર 1માં જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત 600 મીટરનો અમે રોડનો કામ આપેલું, તેમ છતાંય એ લોકોએ એ રોડના કામોને બાદ કરી, મુસ્લિમ અને મહેશ્વરી વિસ્તાર હોવા છતાં એ લોકો બાદ કરી અને એમની રાજપ્રકાશ સ્કૂલ પાસેથી જતો માર્ગ એમણે પાતાર કુવાનું નામ આપીને આપેલું છે. જે નદીના પટમાં રોડ આવે છે, લોક ઉપયોગી છે નહીં. તો અમારી માંગણી હતી કે એ લોકોનું વાંચન કરે, પણ જે નગરપાલિકાના પ્રમુખ છે રચનાબેન પ્રણવભાઈ જોશી, એમણે પોતાની મનમાની કરી અને અમારી અરજીઓને સાઈડમાં રાખી દીધેલું છે. સાહેબ, રાજપ્રકાશ સ્કૂલનો તમે નામ લઈએ છે કે રાજકીય આગેવાન સ્કૂલ જે છે એના માટે કઈ રાસ્તો બાસ્તો બન્યો છે, શું છે? હા, તો એ જે નગરપાલિકાના માજી પ્રમુખ છે કિશોરસિંહ પરમાર, એમણે પોતાની સુવિધા માટે એ રોડનો કામ રાખેલો છે અને મુસ્લિમ અને દલિત વિસ્તારોના રોડનું કામ બાદ બાકી કરી અને પોતાની સુવિધા માટે એ રોડનું કામ પાસ કરાવેલો છે. આજની મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા થઈ. બધા જ ખૂબ સારી રીતે 28 કાઉન્સિલરો અમે સાથે મળી અને મુન્દ્રા બારોઈનો કઈ રીતે વિકાસ થાય એના માટેની આજે સામાન્ય સભાની હતી, જેમાં બહાલીઓ લેવાની હતી. તો એમાં સાથે મળી અને આજની ખૂબ સારામાં સારી રીતે કહી શકીએ તો થઈ સામાન્ય સભા. કારણ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અમે જ્યારે બેસીએ ત્યારે એક જ સંકલ્પ હોય કે 1 થી 7 વોર્ડની અંદર વિકાસના કામો સારી રીતે આગળ કરી શકીએ, એના માટેની સામાન્ય સભા હોય. તો આજે સામાન્ય સભા એ જ રીતની આગળ વધી છે. ક્યાંક વિપક્ષને એવું લાગતું હતું તો ત્યાં વોટિંગ ઉપર પણ અમે લોકો અમુક ઠરાવો લીધેલા છે. આજની સામાન્ય સભામાં વધારે તો કંઈ નથી, બધું સારી રીતનું 1 થી 7 વોર્ડના કામોને બહાલી લેવાય છે. તેમ છતાં પણ કંઈ એવા પ્રશ્નો હશે તો 2-3 અરજીઓ પણ આવેલી હતી. એમાં એક મેં વાંચનમાં લીધેલું હતું, જેમનો આ નિમિતાબેન હતા અને જાવેદ પઠાણ, આ બંનેની અરજી આવેલી હતી. તો સામાન્ય સભામાં આ મુદ્દો મૂક્યો હતો કે નિમિતાબેનની અરજી આવેલી છે અને જાવેદભાઈ પઠાણની અરજી આવેલી છે. તો ચીફ ઓફિસર આપણા નવા નિયુક્ત જે આવશે એ આવે ત્યાર પછી આગળની કાર્યવાહી સાથે મળી અને કામ યોગ્ય કરવાના. અને બાકી તો 1 થી 7 વોર્ડમાં બધા જ વિકાસના કામો માટે મુન્દ્રા બારોઈ નગરપાલિકા હંમેશા આગળ ને આગળ કામ સાથે અને 28 કાઉન્સિલરોને સાથે રાખીને કામ કરે છે. જો ભાઈ વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનો, નાના કોઈ પણ મુદ્દા હોય એને મોટું રૂપ આપવું એ વિરોધ પક્ષનું કામ છે. મારા ખ્યાલે એવું કોઈ આવ્યું નથી, કારણ કે મહેશ્વરી સમાજની નિમિતાબેને મને અરજી આપેલી હતી. એ અરજી મેં નામજોગ સહિત બોલ્યું છે કે નિમિતાબેનની અરજી આવેલી છે અને ચીફ ઓફિસર શ્રી આવશે એટલે એના માટે આપણે આગળ સાથે બેસી અને જે પણ યોગ્ય નિયમો અનુસાર કામ કરવાનું હશે એ આપણે સાથે મળીને કામ કરશું. બાકી નાના પ્રશ્નોને વિરોધ પક્ષ જો મોટા રૂપ આપતું હોય તો એ એમનું કામ છે. અને અમે ભારતીય જનતા પાર્ટી માત્ર 1 થી 7 વોર્ડમાં વિકાસના કામોને જ પ્રાધાન્ય આપીએ છીએ. બીજા કોઈ પણ વિષયને અમે નથી લેતા અને દરેક સમાજને સાથે ચાલવું એ ભારતીય જનતા પાર્ટીના નિયમ અને એના આપણા એક અંશમાં જ છે કે કોઈ દિવસ અહીંયા તો વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે રહીએ છીએ. બાકી મુન્દ્રા બારોઈ નગરપાલિકાનો સંકલ્પ એક જ છે કે 1 થી 7 વોર્ડની અંદર વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું, વિકાસ કઈ રીતનો આગળ કરી શકીએ એના માટેની જ આ સામાન્ય સભા હોય છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।